અને જેવું માથું ઊંચું કર્યું ચંદ્રમાં દેખાણો, ચાંદો દેખાણો અને રડવાનું ચાલુ કર્યું કનૈયાએ. એટલે માં યશોદા ચિંતામાં બેટા પાછું આને શું થયું? આ માંડ નજર ઉતારી હતી, આ પાછો રોવા મળ્યો. કારણ કે ભગવાનની લીલાઓ છે અદભુત. એ ચાંદો જોઈને રડવા માંડ્યો. યશોદા આવી, લાલાને હાથમાં લીધો. લાલા કેમ રડે છે? હે મારા લાલ કેમ રડે છે? શું જોઈએ છે તારે? અને એ કનૈયો લાલો યશોદાના ગાલ ઉપર ટાપલી મારીને કહે કે શું? ચાંદાને આંગળી બતાવી. બાળા કાન હિસાણા રે મનાવે માવલડી. હે બાળા કાન હિસાણા રે મનાવે. કેમ રડશો? શું જોઈએ છે તારે? આપણે તો આ માં ભગવતીની કૃપાથી, પરમાત્માની કૃપાથી ઘણું બધું છે. શું જોઈએ છે? અને કરીને બતાવે રે આકાશે આગળની. અરે હું કરીને બતાવે આકાશે. એ બાલ ગોપાલ માં યશોદાના ગાલમાં ટપલી મારતો જઈને કે આ જોઈએ છે મારે. ચાંદા હામું આંગળી કરી. આ લીલા તો જુઓ, આ હઠ, આ જીદ. યશોદા વિચારે ચડી ગઈ કે બેટા આ તો ચંદ્રમાં છે, બ્રહ્માંડમાં ઉદિત થનારો એ ચંદ્ર, એ તને કઈ રીતે લાવી આપું? અને એ જીદ બાલ ગોપાલે આવા ગીત પકડી રાખજો માવલડિયું. આ આપણા હાલરડા છે. આ જૂના ગીતો છે ને, આપણે આ યાદ રાખવાની જરૂર છે. દીકરાઓને છાનો રાખવા માટેના ગીત છે. આવા ગીત ગાવ ને, દીકરો રોતો હોય તો છાનો રહી જાય. આવો ઘોડિયામ નાખીને આવી હિંચકો દોરી નાખતા નાખતા આવા ગીત ગાવ તો દીકરાને ઊંઘ આવે. આ તો ઉલુ લુલુ હાલ્યો ને તારો બાપ તાલ્યો, હે કેવા ગીત. પણ એ યશોદાને બતાવે આંગળી. હું કરીને બતાવે રે આકાશે આકાશની ઉપર આંગળી બતાવી કે હે માં મારે તો આ જોઈએ છે, આ રમકડું જોઈએ છે. યશોદા કે બેટા એ તો બ્રહ્માંડમાં ઉદિત થનારો ચાંદ છે, એને હું કઈ રીતે લાવી શકું? અને કનૈયાએ રુદન વધાર્યું, પોતાનું તોફાન વધાર્યું, રીસાણા કાનુડ. યશોદા મનાવે, બેટા માની જા, તું કે હું લાવી દઉં. મોર પોપટ હાથી ઘોડાયા, મોર પોપટ હાથી ઘોડાયા, માની જાને મારા કાન મનાવે. યશોદા મનાવે છે કે બેટા આ રમકડું તો મારી કઈ તાકાત, હું ના લાવી શકું. મોરનું રમકડું આપ્યું, પોપટનું રમકડું આપ્યું, હાથીનું એક રમકડું લાકડાના પહેલાના જમાનામાં હજી મળે છે લગભગ. આવા રમકડા હતા. લાકડાનો મોર, લાકડાનો હાથી હજી મળે છે. લાકડાનો પોપટ, આવા રમકડાનો એક કોથળો ભરીને માં યશોદા આપે કનૈયાને કે હે કનૈયા માન, એ તો ન લાવી શકાય. આ તારી પાસે કેટલા દુનિયાના રમકડા પીડા છે, માની જા મારા લાલ. છતાં આંગળી ઊંચી છે. કરીને બતાવે રે આકાશે માનતા નથી. અને યશોદા
યશોદા કહે, હે બાળરાજ માની જા, તારી બાળહટ છોડ. આ મમતાની કથા બતાવું છું હો. કૃષ્ણ કથા નહીં સમજતા ને, આ માની કથા કહું છું. માં અંબાની, પરાંબાની, માં ભગવતીની જે લીલા છે, એક નારાયણને પોતાના બાળક બનાવી અને એ રમાડી રહી છે. કોને રમાડે? આખા જગતને ભ્રમણ રમાડે છે, એને રમાડી રહી છે. અને એ બાલ ગોપાલ એની પાસે આદ્ય શક્તિ પાસે, આદ્ય શક્તિ સ્વરૂપિણી માં યશોદા પાસે જીદ પકડીને બેઠો. આ લાવ એવું કરીને બતાવે રે આકાશે જીદ પકડી છે, બાલ હટ પકડી. યશોદા મુજાણા ગલાને છાનો કેમ રાખવો, અને ઈ છોકરું તોફાને ચડે એટલે એની માને ખબર હોય કેમ તોફાને ચડે. હવે ઈ મારે કઈ સમજાવવાની જરૂર નથી. અને બહુ રડ્યા એટલે યશોદાના એ ચિંતા થવા લાગી, અને બાળકને રડતો જોઈ બાજુમાં યશોદાએ પણ પોક મૂકી. એ રોવા માંડી કે આ મારો આ લાલ છાનો કેમ નથી રહેતો. હે બાળા કાન રિસાણા રે મનાવે માં યશોદા રડે કે બેટા માની જા, તને શું થયું છે. અને લાલાનું જેટલું રુદન હતું એનાથી 10 ગણું રુદન માં યશોદાનું થયું. એટલે ગોકુળમાં રહેનારી જે ગોપીઓ હતી એ ચિંતામાં પડી કે નંદરાયને ઘરે કઈક વિઘ્ન આવ્યું લાગે છે, કોક રોવે છે. અને એ બધી ગોપીઓ ભેગી થઈ એ નંદરાયના આંગણે આવે, યશોદાને રડતી જોવે, કાનુડાને રડતો જોવે. એટલે એ ગોપીઓ યશોદાને કહે કે હે યશોદા, શું થયું? તો કે બાલ ગોપાલ જીદ પકડીને બેઠો છે કે આ ચંદ્રમાં લાવો. આ ક્યાંથી લાવું? મારી કઈ તાકાત વાને લાવી શકું? આ બાળ હઠને હું કઈ રીતે પૂરી કરી શકું? એ ગોપીઓમાં એક લક્ષ્મી ડોશી બહુ હોશિયાર હતા. એક ડોશી દાપણનો દરિયો, એક ડોશી દાપણનો દરિયો, લાવી આયનો શ્યામ સામે બાળા કાન મનાવે ગોપીઓમાં એક ડોશી હોશિયાર હતી. યશોદા એમાં હું મૂંઝાણી, તું રડવાનું પેલા બંધ કર, આગળ એક લાલાને છાનો રાખી દઉં. બહુ બાળક તોફાને ચડે એટલે માના આંખમાં આહુડા આવી જાય ને. હે મેં તો જોયેલું છે. હા, માં રડે છે એટલે કે તું પેલા રોવાનું બંધ કર, લાલાને છાનો રાખીશું. અને બહુ ડોશી ડાપડ નો દરિયો, બોલો કે ને ગઢા ગાડા વાળા ઈયા ઘરમાંથી આઈનો કાચ લઈ આવી, કનૈયાને જે જમીન ઉપર બેઠો તોફાન કરે છે ત્યાં આવીને ચંદ્રમાની નીચે મૂકી દીધો. ચંદ્રનું પ્રતિબિંબ એક કાચ ઉપર પડ્યું એટલે કનૈયાનો હાથ એક કાચ ઉપર પડી ગયો કે હા બસ આવી ગયું. ત્યારે રીજા બાળા કાન મનાવે માવલડી, હે બાળા કાન રિસાણા રે મનાવે માવલડી. આવા અદ્ભુત ગીતો. એક કાનુડો જ્યારે કાચની ઉપર ચંદ્રના બિંબને જોઈ રાજી થયો, હસવા લાગ્યા કનૈયો. આવી લીલાઓમાં મમતાની યશોદા પાસે ચાલે છે.